કૃષ્ણ નદીના કિનારે કાકરવાડ ગામમાં એક ખૂબ જ વૈદ્વાન તેલંગ બ્રાહ્મણ રહેતા હતા. તેમણે સોમ યજ્ઞના નામે ઘણા યજ્ઞ કર્યા હતા. છેલ્લા યજ્ઞના સમાપ્તિ વખતે યજ્ઞકુંડમાંથી સ્વયં ભગવાન પ્રકટ થયા અને તેમને વરદાન આપ્યો કે તમારા કુળમાં 100 સોમયજ્ઞ પૂરા થઈએ હું તમારે ત્યાં પ્રકટ થઈશ. તેમના વંશમાં 5મી પેઢી લક્ષ્મણ ભટ્ટજીએ 100 સોમયજ્ઞ પૂરા કર્યા એટલે તે નિમિત્તે બ્રહ્મભોજન કરાવવા પરિવાર સાથે કાશી આવ્યા. ત્યાં પોતાનો સંકલ્પ પૂરો કરી કાયમ કાશીમાં જ રહેવાનો વિચાર કર્યો, પરંતુ પોતાના વતન જવા નીકળ્યા. રસ્તામાં મધ્યપ્રદેશમાં ચંપારણ નામના ગામમાંથી પસાર થતા રાત પડી ગઈ હતી. ત્યાં તેમના પત્ની ઇલમાગારુજી ગર્ભવતી હતા અને પ્રસવની વેદના ઉપડી. અધૂરા માસે તેમને બાળકને જન્મ આપ્યો. નિષેધન બાળકને મૃત થઈ એક વસ્ત્રમાં લપેટી વૃક્ષના બખોલમાં રાખી તે લોકો આગળ ચાલ્યા અને પાસના ચોળા નામના ગામમાં મુકામ કર્યો. રાતના લક્ષ્મણ ભટ્ટજીને ભગવાને સ્વપ્નમાં જણાવ્યું કે હું તમારે ત્યાં પ્રકટ થયો છું. સવારે તેઓ પાછા ચંપારણ આવ્યા તો દિવ્ય બાળકને અગ્નિના કુંડાળા વચ્ચે જોયું. આ બાળક તે જ શ્રી મહાપ્રભુજી. આ દિવસ હતો સંવત 1535 ચૈત્રવદ 11 રવિવાર. શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. શ્રી વિઠ્ઠલ